આ પાવર અને ટેમ્પરામેન્ટ જ્યારે તમારી પાસે આવે છે, એક્સેપ્ટન્સ, એક્સેપ્ટ એવરીથિંગ. જે ઈશ્વર કરે મારી સાથે, બરબાદ કરે તો બરબાદ, જે કરે તે મારા સારા માટે કરે છે. આ ભાવના, એક કબૂતરો એક વાયર ઉપર 5000 કબૂતરો બેઠા, રાત્રે જોયું તમે? એ પડી ગયા રાત્રે, 400 કબૂતર પડી ગયા, એવું થાય? તો તમને ભગવાન પરવા દેશે? અરે યાર, થોડી તો એની ઇજ્જત કરો યાર. રિસ્પેક્ટ ગોડ. એને તમને અહીં નથી મોકલ્યા. એમને તમને મહિના પહેલા ખબર હતી કે આ નોટ અહીંયા આવશે? આવી ગઈ. ધીસ ઇઝ લાઈફ. એક ગામમાં બધા લોટરી ટિકિટ લે, કોઈ લાગે જ નહીં. એક કાકા તો લે જ નહીં. આપણે મફતનું જોઈતું નથી. બધા કે કાકા લઈ લો. ના ભાઈ, ભગવાન મહેનતનું નહીં ખાવા દે તો હરામનું ક્યાંથી લેવું? પછી બધા કે ચલો તમારા પૈસા અમે આપી કે ટિકિટ તો લઈ લો. બધા ગયા. પેલા કાકાએ તો 72 નંબરની એક ટિકિટની ખિસ્સા મૂકી દીધી. બીજા દિવસે સવારે 1 કરોડ રૂપિયાનું ઇનામ લાગ્યું. કયો નંબર? 72. બધા ભેગા છે. કાકા, તમારી સફળતાનું રહસ્ય બતાવો. કાકા કે ના કહેવાય. આ મારા બેટા જે સફળ થઈ ગયા ને એ પછી હવામાં ઉડવા માર્યો. એમાં ભાઈ એવું છે ને, ફિલોસોફીઓ માર્યો. પછી કાકાને અહીંયા સ્ટેજ પર હેમુ ગઢવી હોલમાં બોલાયા, હાર બાર પહેરાયો, સાલ બાર ઉઠાડી. બધા હવે કાકા તમે 72 નંબર લાયા ક્યાંથી? અમે રોજ લાવીએ, બાવાઓ નંબરો નોટ કંઈ લાગતું નથી. કાકા કે જુઓ ભાઈ, મને 2 દિવસ પહેલા સ્વપ્ન આવ્યું. હું સ્વર્ગમાં જતો રહ્યો, ત્યાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. 7 અપ્સરાઓની પાછળ બીજી 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. સીધું 72. કાકા સીધું 49 થાય. લોટરી કોને લાગી? હું કહું એની જીવનમાં સીધું 72 પણ થાય છે. સીધું 49 નથી થતા. 49 વાળા ભીખ માંગે, 72 વાળા જલસા કરે. આવું પણ બને. આપણને વાસ્તવિકતાઓ ખબર નથી. આપણને શબ્દોના અર્થ ખબર નથી. આપણે સફળ, તમે બધા જ સફળ થવા પહેલા છે. તમે બધા જ હસતું રહેવા પહેલા થયા. આપણો જન્મ જ સફળ થવા કર્યો. પણ આ મૂર્તિ ઉપરથી ફાલતુ ચીજો કાઢવાનું કામ જે સમાજનું એજ્યુકેશન સિસ્ટમનું નથી થતું. માટે બી કેરફુલ. હવે તમારે કરવું પડશે. ડાયરી રાખો સાહેબ કે ગઈકાલ કરતા આજે મારામાં મેં શું પરિવર્તન લાવ્યું. આપણે નથી કરતા, અને આપણે નથી કરતા એટલે આપણી પ્રગતિ થતી નથી. આપણે સ્માઇલિંગ ફેસથી જીવી શકતા નથી. આપણને રોજ ફરિયાદો થાય છે. તમે બધાના વિડીયોથી ડિસ્ટર્બ થતું જ બંધ કરાવી દઉં. નથી થતું ને? મારી સામે જોજો. હું જોવા જેવો માણસ છું એમ. મારે એકચ્યુઅલી રાણી મુખર્જી જોડે લગ્ન કરવા હતા, પણ થયા નહીં. પણ હવે જે મળી એ રાણી મુખર્જી, એ તો મારા હાથમાં રહે. જો હૈ સો હૈ. હવે મારો વિષય શરૂ કરું છું. આ તો મેં તમને કહો ના પ્યારેનું ટ્રેલર બતાવ્યું. પિક્ચર હવે શરૂ કરું છું. કે પેલા ચેક કરવું પડે કે હવારમાં બધાજી આમ માવામાંથી બહાર આવ્યા છે કે નથી આવ્યા. દોસ્તો, 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ છે. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથ્થર ઠોકી ગયા, પણ આપણે અડીખમ ઊભા છીએ. અને સ્ટીવ જોબ્સ જેના બેસ્ટ ફોન બનાવ્યા, એ માણસ પણ આ દેશમાં 2 વર્ષ સંતાઈને રહીને ગયો. કોઈને ખબર છે? સ્ટીવ જોબ્સ lived in India for 2 years. For what? એ શીખવા આવ્યો હતો કે આ દેશ પાસે કઈ તાકાત છે કે જેનાથી આ દેશ તો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં મસ્ત જીવે છે. એનો ચહેરો હસતો હોય છે. એ શીખી ગયો ને આપણે લોચો છે. લોચો જ છે તારે દોસ્ત. એટલે હવે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું એ વાત કહેવા જઈ રહ્યો છું. સાહેબ, તમને ખબર છે વિવેકાનંદે જ્યારે શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપ્યું ને, અને વેન હી કમ આઉટ, એક પત્રકારે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા, જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારી પર્સનાલિટી તમારા કપડાને જૂતા નક્કી કરે છે. મારા દેશમાં મારી પર્સનાલિટી મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ નક્કી કરે છે. આ સંસ્કારો, આ સંસ્કૃતિ શું તમને ખબર છે? કે આપણો ધર્મ શું છે? આપણે પૈસા કેવી રીતે કમાવાના છે? આપણા લગ્ન કેવી રીતે થવાના છે? આપણે મોક્ષ કેવી રીતે? કશું જ ખબર નથી. આ દેશ દુનિયામાંથી લોકો તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં લોકો ભણવા આવતા હતા. આજે આપણે બહાર છીએ, અમને ભણાવો, અમે તો ડોબા છીએ.
કેમ્બ્રિજ ને ઓક્સફર્ડ ને લંડન ને યુનિવર્સિટીમાં આપણા લોકો જાય છે, જ્યારે દુનિયામાંથી લોકો અહીંયા આવતા. સાહેબ તમને ખબર છે આપણે સૌથી નસીબદાર લોકો છે કે દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ લીધો છે, દુનિયાની સાહેબ. અને એનું આપણે ગૌરવ નથી. હું તો શું કરું, લટકી જાઓ બધા હાથે. ખરેખર સાહેબ શું કરવું જોઈએ, દરેક ગામમાં એક મોટા કુવા બનાવવા જોઈએ, ઊંડા. અને જે છોકરા છોકરી એમ કે હું શું કરું, પકડી પકડીને અંદર, વાત જ નહીં. અને પછી ઢાંકણું બાંધ, પછી બીજો, પછી જેને મળે મજા છે હો બાબુ, જલસા છે આપણે, કોઈ મજા. ભય બિના પ્રીત નહીં. આપણને તમને ખબર છે ખરેખર શું હોવું જોઈએ, 12મા ધોરણ પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, BCA BBA કશું નહીં, કમ્પલસરી 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ કમ્પલસરી. આ બધા હોટા જેવા થઈ ગયા. સવાલ શું છે કે કોઈ નહીં કરે કમ્પલસરી, તમારે કરવું પડશે, તમારે નક્કી કરવું પડશે કે યસ મારે એક મસ્ત માણસ બનવું છે. અને સાહેબ આપણે મરી જઈએ ને 50,000 લોકો ના આવે ને તો સારું જીવ્યું જ બેકાર છે. આ પાવરથી જીવવાની જરૂર છે. પોતાના માટે તો કૂતરા બિલાડા જીવે, પણ જ્યારે તમને ખબર છે જીવનનો હેતુ શું છે સાહેબ, પૈસામાં તાકાત હોત, સેક્સમાં તાકાત હોત ને તો મહાવીર અને બુદ્ધે છોડ્યા જ ના હોત. જો પૈસામાં તાકાત હોત, સ્ત્રીઓમાં તાકાત હોત, સેક્સમાં તાકાત હોત તો છોડ્યા. કે એમની પાસે બધું હતું, રાજાઓ હતા, કેટલી રાણીઓ હતી, કેટલા પૈસા, કેમ છોડ્યું કે એમાં તાકાત નથી. તાકાત શેમાં છે, શાંતિમાં છે, સુખમાં છે. અને શાંતિ ને સુખ પૈસાથી નથી આવતું સાહેબ. રોજ સવાર પડીને એમ થાય સાલા પૈસા જોઈએ, અને સાંજે પથારીમાં પડીએ ને ત્યારે એમ થાય કે સાલી શાંતિ જોઈએ. આ સમન્વય કરીને કેવી રીતે જીવવું, આધ્યાત્મિકા પણ જોઈએ, ભૌતિકવાદ પણ જોઈશે, આધ્યાત્મ પણ જોઈશે. મોબાઈલનો ફોન પણ બેસ્ટ ફોન વાપરવો પડશે, બેસ્ટ કાર વાપરવી પડશે, પણ સાથે અંદર ખબર હોવી જોઈએ કે આમાંથી એક ટાંકણી પણ સાથે નથી આવતી. આજે હું ચાહું તો મને એક સેમિનારના માગું એટલા પૈસા મળે. અત્યારે કમસે કમ 100 સેમિનાર મારા પેન્ડિંગ, મારે ડેટ આપવાની. હું પછી ના પાડું કે પૈસા કેટલા લેશો, એટલે કીધું કડકો હતો ત્યાં તો કોઈ આલ્યા નહીં, જ્યારે નતા ત્યારે તો કોઈ આપ્યા નહીં. હું કોઈની બાજુ કે 10,000 જોઈએ, કાલ કીધું હોત તો, એટલે આપણે આજ જોઈએ, કાલ ક્યાંથી કહું. કોઈ બપોરે 12 વાગે તમારા પડછાયા બી તમારી સાથે નહીં હોય સાહેબ. તમે તમારી સાથે થઈ ગયા ને તો દુનિયા આખી તમારી સાથે હશે. આ તમારે બહુ સમજવાની જરૂર. એક સ્પાર્ક, એક તાકાત, બસ આઈ વોન્ટ ટુ ડુ ધીસ. અને એમ નહીં કે પકડી રાખો, એકની એક ચીજ મથે જાઓ. જો ઝાડ, એની પર પક્ષી, એની આંખ, એની કીકી દેખાવી જોઈએ, એટલે આપણે એના માટે હું અર્જુન તો હોવો જોઈએ ને. મને તો આખું ઝાડ જ દેખાય, પક્ષી જ ના દેખાય, તો ઝાડ દેખવાનું. એટલે ખોટા નશામાં નહીં રહેવાનું, બીજા જેવું બનવાની કોશિશ નહીં કરવાનું. આપણો જન્મ એક ચોક્કસ કારણથી થયો છે. મને ક્યારે હોટલના વેટરની નોકરી કરતી ખબર નથી કે મારી હોટલ બની જશે. મને ક્યારેય ખબર નહોતી કે મારો ગાર્મેન્ટનો 7,000 ફૂટનો સ્ટોર બની જશે. મને ક્યારેય ખબર નહોતી કે મારા 2 જીમ બની જશે. મને ક્યારેય ખબર નહોતી કે હું 150-200 બંગલા બનાવીશ. મને ક્યારેય ખબર નથી કે હમણાં પાલનપુરના રાજાનો પેલેસ મેં ખરીદ્યો કરોડો રૂપિયામાં. આઈ નેવર થોટ ઓફ ઇટ.